એ ભગવાનમાં પૂર્ણ જ્ઞાન છે. એટલે જ તો ભગવાને એક ભગવદ ગીતાનું જ્ઞાન કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુનને કીધું. આ ભગવાનમાં પૂર્ણ જ્ઞાન છે, જે પૂર્ણ પ્રકારમાં સુંદર હોય. ભગવાન જેટલા બીજું કોઈ સુંદર નથી. વ્રજના કવિ તો કહે છે कि संसार में सुंदर एकमात्र भगवान श्री कृष्ण ही सुंदर है, बाकी सब छछुंदर है. भगवान ही सुंदर है, बाकी सब छछुंदर है. એટલા સુંદર ભગવાન લાગે છે. એમની સુંદરતા કે છે કે આ સંસારમાં જેટલી પણ હિરોઈન છે, જેટલા પણ હીરો છે, એની સુંદરતાને ભેગી કરો. આ સંસારમાં ઘણા લોકો કહે ને કે અમારી વહુ રૂપાળી, દીકરી રૂપાળી, દીકરો રૂપાળો, પેલો હીરો રૂપાળો. આ બધાની સુંદરતાને જ્યારે ભેગી કરો ત્યારે સ્વર્ગનો એક ગંધર્વ બને. એટલો સુંદર લાગે સ્વર્ગનો ગંધર્વ. અને સ્વર્ગના બધા ગંધર્વોની સુંદરતાને જ્યારે ભેગી કરો ત્યારે એક કામદેવ બને. અને એવા કરોડો કરોડો કામદેવ પણ જ્યારે ભગવાનને જોવે તો કામદેવ પણ મૂર્છિત થઈને પડી જાય છે. એવા સુંદર લાગે આપણા પ્રભુ. અને ઈ ભગવાન એટલા રૂપાળા લાગે છે. કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. અને એ ભગવાન એટલા રૂપાળા ક્યારે લાગે? જ્યારે એ નંદગાંવમાં ચરણ પહાડી અને ત્યાં આગળ ત્રિભંગ લલિત થઈને જ્યારે ગાયોને બોલાવે, વાછરડાને બોલાવે અને ગોપીઓને, ગોવાળિયાઓને બોલાવે છે. જ્યારે સાંજ પડે એટલે ભગવાન બધી ગાયોને બોલાવે, અરિયો ધોરી, અરિયો શ્યામા. આવી તે અલગ અલગ બધી ગાયોના નામ એ બંસીના નાદથી બોલાવે છે. અને એટલી સુંદર વાંસળી વાગે એ ભગવાન એમાં ઘેલા થઈ જાય છે. बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी. शिव समाधि भूल गए ऋषि मुनि की વાંસળી વગાડે તો ગાયો બધી જે ખાતી હોય ને એક સ્ટેચ્યુ થઈ જાય. યમુના જળ ઉલટી બહ્યો અને યમુના નદી છે ને ઉલટી વહેવા લાગે, સીધી વહેતી હોય. એવા સુંદર ભગવાન. ધીમો રાખવાનો, બહુ અવાજ વધી જાય છે. એ ભગવાન એટલા સુંદર, એટલા રૂપાળા લાગે કે જેની વાત નથી પૂછું. તો ભગવાન જેટલા સુંદર કોઈ નથી આ જગતની અંદર. અને ભગવાનથી જો કોઈ સુંદર હોય તો ભગવાનની પ્રિયા રાધા રાણી એટલી સુંદર લાગે છે. વ્રજના કવિ એમ કહે છે કે કદાચ તમે ટિકિટ લઈને તમે વૃંદાવનમાં ભગવાનને શોધવા નીકળો અને ભગવાન તમને ક્યાંય ન મળે તો એક જગ્યાએ તમને જરૂર મળશે. बैठ वहो जो कुंज गलीन में बैठ तलो वो राधिका पाए. તમને ક્યાંય ન મળે ને કૃષ્ણ તો એ વૃંદાવનની કુંજ ગલીમાં એ રાધાજીને જ્યારે ઝૂલો ઝુલાવે ને એ રાધાજીના ચરણોમાં એ ભગવાન પડ્યા છે, બેઠા છે, ત્યાં તમને મળી જશે.
क्योंकि राधा बिन श्याम आधा है। राधा वगर श्याम केवा छे? अड़धा छे। એટલો પ્રેમ ભગવાન કરે છે રાધા રાણી। વ્રજની અંદર ભગવાને બહુ બધી લીલાઓ કરી। આજે થોડોક સમય તમારો લઈશ 10 મિનિટ, કારણ કે ભગવાનની લીલાઓ આપણે કેવી છે। અને એનાઉન્સમેન્ટ સાંભળી લેજો કે આવતીકાલે આ કથા 1 વાગે ચાલુ થશે બપોરે। કેટલા વાગે? કેટલા લોકો આવવાના છે 1 વાગે? હા, તો બરોબર ન કહું છે, કારણ કે 1 વાગે એટલા માટે શરૂ થશે કે 3 વાગે આપણે 2:30 કે 3 વાગે કથા અહીંયાથી સંપન્ન થઈ જશે અને 2 કલાક સુધી આપણા આખા ગામમાં શું બસ એની તૈયારી છે બધાને કે ભગવાનના પોથી યાત્રા નીકળશે અને એ પોથી યાત્રા આખા ગામમાં બધાના ઘરે દર્શન કરવા બધા લોકો એના દર્શન કરી શકશે અને બને એટલી ભગવાનની સેવા તમારે કરવાની છે। તમારા દ્વારેથી જો પોથી યાત્રા નીકળે ને તો તમે તૈયાર રહેજો। આરતી, ફૂલમાળા અને ભગવાનની આરતી ઉતારજો, કારણ કે 7 દિવસ સુધી આ ભાગવત થયું છે, એનું જો ફળ પ્રાપ્ત કરવું હોય ને અને જો તમે તમારા ઘરેથી એ પોથી યાત્રા નીકળે ને તો તમે એની આરતી ઉતારજો। એ 7 દિવસનું ફળ તમને મળશે। ભગવાનની નાનપણની લીલાઓ કે ભગવાન નાનપણથી જ એમનું એક કાર્ય કે હું ગોકુળમાં આવ્યો છું તો માખણ ચોરી કરવા માટે આવ્યો છું, માખણ ખાવા માટે। બધાના ઘરેથી અલગ અલગ રોજ માખણ ચોરી કરે અને જેના ઘરમાં ધાડ પાડવાની હોય ને એને જ બોલાવે। એટલે કે અરે ઓ કનૈયા, આજ મેરે ઘર में માખણ બન ગયા है, તો કે આવતીકાલે મારા ઘરમાં ધાડ પાડવાની છે। પોતે જ પોતાના ઘરમાં ચોરીઓ કરાવે। બહારના હોય તો વાત અલગ છે, અને એમને એમાં જ આનંદ આવે। અને એની રાડ છે ને એ બધા લોકો છે ને, બધી ગોપીઓ છે ને યશોદા માને કે મારા તમારો કાનો છે ને અમારા ઘરમાં આવીને માખણ ચોરી કરે, ખાય એનો વાંધો નથી પણ માટલા તોડે છે। આવી રીતે ભગવાન અલગ અલગ લીલાઓ કરે અને બધી ગોપીઓ છે ને એ એની જે કમ્પ્લેન્ટ જ્યાં ત્યાં આપે છે અને કે છે તો યશોદા મૈયા કે થોડુંક માખણ આપી દેતા હોય તો? બધા શાંતિથી બેસો અને ધ્યાન આપો। અહીંયા માં યશોદા કે છે કે તો પછી મારા કાનો ચોરી કરતો હોય તો માખણ એને આપો થોડુંક। નહીં કરે ચોરી, અમારા ઘરમાં છે માખણ, પણ તમે આપી દો। એટલે કે અમે તો થોડું નહીં માટલું ભરીને આપીએ છીએ। એટલે કે અમે છે ને આવી રીતે ભીખ માગવાનું માખણ નથી ખાતા, ભીખમાં આપેલું માખણ ખાતા, અમે મહેનત કરીને ખાઈએ છીએ। એટલે ચોરી કરવી શું છે, એમાંય મહેનત પડે ને કે ઈ કે ચોરી કરકે ખાને વાલે हैं, ભીખમાં નથી ખાતા। અમે ભિખારી થોડા છીએ, મહેનત કરકે ખાएंगे। આવી કે બોલો, આવી તે કે। અને એ ગાયો ને વાછરડા, ગાયો આવતી હોય અને વાછરડાની પૂંછ મરડે અને ઓલી ગોપીના ઘરે ઓલો વાછરડાને વાળે, અરે હવે ત્યાં ક્યાં જાય છે, ત્યાં ક્યાં જાય છે, એમ કરીને ઓલા ગોપીને દર્શન આપે છે। એને ગોપીઓ કે લે કાના માખણ ખા। આવી આ વ્રજની લીલા છે ભક્તો। એ લીલાઓ આપણે કહીએ ને એ લીલાઓ સમાપ્ત થાય નહીં, એટલી અદ્ભુત લીલા છે। પણ આપણે એ લીલામાં જો પ્રવિષ્ટ થવું હોય ને તો એને ગોલોક વૃંદાવનમાં જવું પડશે, ભગવાનના સાનિધ્યમાં। ભગવાન તમને પણ એવો રસ, એવો પ્રેમ પ્રદાન કરશે। ભગવાન રોજ સાંજ પડે એટલે મીટિંગ કરે કે આજે કોના ઘરમાં ધાડ પાડવાની છે। એ દિવસે જ બધી ગોપીઓ છે ને પોતાના ઘરમાં તાળા લગાડી દીધા। આ કંપની ગોદરેજની ત્યારે ચાલુ થઈ હતી। બધી ગોપીઓ તાળા મારીને જાય એટલે ભગવાન કે ચૂપ, હવે કોઈ ઘરમાં નથી। જાય ધીરે 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 ઉપર, ઘરની ઉપર પેલા નળિયા છે ને
આઘા કરે. 100 પેલો કે 24 કેરેટ માલ તાજો તાજો આજનો બનાવેલો એ માખણ દેખાતું હોય ઉજ્જવળ. પછી પેલા મિલિટરી વાળા કેમ ઉતરે ખબર છે, દોરડું નાખીને? એમ આ લોકો એક પછી એક ફટાફટ આખી પંગત, આખી પલટન છે ને, 1 2 3 4 40 50 ગોવાળિયા બધા અંદર નીચે ઉતરે. ધીરે ધીરે ખાઓ, કોઈને ખબર ન પડે. બધા લોકો ખાય. પછી ઓલા વાંદરાઓને બોલાવે. ત્રેતા યુગમાં બહુ મહેનત કરી છે વગર પગારે, તો હવે આનું ફળ લઈ લો. કારણ કે હું રામ અવતારમાં આવ્યો તો તમને વગર પગારે, ત્યારે પગાર આપ્યો નતો, ખાવાનું એ બરોબર નતું આપતો, એટલે હવે તમને, એટલે ભગવાને વરદાન આપ્યું કે તમને ચિંતા ના કરો, તમને કોઈ ખાવાનું ના આપે ને એના ચશ્મા લઈ લેવાના. વૃંદાવનમાં કેવું છે, વૃંદાવનમાં જે જાય ને એનો મોબાઈલ લઈ લે, ચશ્મા લઈ લે, એની ટોપી લઈ લે. આ વખતે તો હું ગયો તો મારી ટોપી લઈ લીધી.